સાધારણ ઘરની સાધારણ સ્ત્રી છીએ, અમે તો સાધારણ ઘરની સાધારણ વહુ છીએ. અમારી સીતા માં વિદેહ જેવી જનક રાજાની પુત્રી અને દશરથ જેવા ચક્રવર્તી સમ્રાટની પુત્રવધુ અને સ્વયં પરમાત્મા રામના પત્ની એવા અમારા સીતામાં એના નસીબમાં વનના તડકા છાયા વનના કાંટા ભાગમાં આવ્યા હતા. અમે ક્યાંય જંગલમાં તો નથી, અમારા ઘર ઉપર છત છે અને અમે અમારા પરિવાર સાથે રહીએ છીએ. આનાથી વધારે કૃપા ઈશ્વરની શું હોય? આ સંતોષ, ये संतोष जहां से मिलता था कि हमारी माँ सीता ने तो वनना कांटा भोगववा पड्या था. हमारी माँ सीता ने, અને એ કોઈ સાધારણ સ્ત્રી થોડી હતા. હું ને તમે તો એક સાધારણ ઘરના સાધારણ દીકરી કે સાધારણ ઘરની સાધારણ વહુ, પણ એ તો અયોધ્યાની પાટમહી પરમાત્માના પત્ની અને રાજકુમારી. પિતાને ત્યાં રાજવંશ છે, અહીંયા આવ્યા રાજવંશ. અરે એક રાજકુમારી, એક રાજરાણી, એને જો વનના તડકા છાયા ભોગવવા પડતા હોય અને અમારી સીતામાં એક વાર ફરિયાદ ન કરે તો પછી અમારા માથે તો અમારા ઘરની છત છે, અમારી હારે આવડો મોટો પરિવાર છે. અમે ગરીબ સેના, અમે દુખી સેના, અમે ગરીબ સેના, અમે બિચારા સેના. સમજાય છે? આજે કથાઓએ અપરોક્ષ રીતે જે મારા ને તમારા મન ઉપર જે ઊંડી છાપ છોડી છે, જે મને તમને બળ આપ્યું છે, જે મને તમને તાકાત આપી છે, એની કિંમત તોલી શકાય એમ નથી. અને આ બધું અજાણતે જ છે, આપણને ખબર નથી. એ રીતે આ કથાઓ મારા ને તમારા મગજ ઉપર અસર કરે છે. હમણાં જ કુંભ મેળાનો દર્શન બધાએ કર્યું ને આમાં તમારામાંથી ઘણા દર્શન કરી આવ્યા હશો, સ્નાન પણ કરી આવ્યા હશો. કુંભ મેળો કંઈક 13 કે 14 તારીખે જાન્યુઆરીના શરૂ થવાનો હતો ને અમારી 10 કે 12 જાન્યુઆરીના કાશીમાં કથા પૂરી થઈ. એટલે અમે ત્યાં જ, અને પછી જે પ્રથમ સ્નાન આવે શાહી સ્નાનો જે 13 અને 14 2 તારીખના હતા, તો સદભાગ્ય મળ્યું ત્યાં કુંભનું દર્શન કરવાનું, મહાકુંભનું દર્શન કર્યું, સંતો મહાત્માનું દર્શન કર્યું, ગંગાજી ત્રિવેણી સંગમ ત્યાં સુંદર મજાનો સ્નાનનો, અને તમે બધા આમાંથી ઘણા ગયા હશો. એટલી બધી ભીડ, અને શિયાળો સરસ મજાનો જાન્યુઆરી મહિનો, અને ઉત્તર ભારતમાં તો આમ પણ ઠંડીનું પ્રમાણ વધારે હોય. તો ત્યાં એક મમરાની ભેળ વેચવા વાળો હતો. ઈ મમરાની ભેળ વેચવા વાળો, હવે ઈ એટલી હજારોની સંખ્યામાં હતો. એટલે હું ત્યાંથી પસાર થઉં અને ઈ મમરા વાળો પોતાની નાનકડું આવું વાંસનું ઠેલા જેવું હતું, એ રાખી એના ઉપર મમરા ને એ જે હોય બધું, એને પોતાના ડુંગળી ટમેટા આ તે બધું રાખી, લીંબુ, અને એવી રીતે ભેળ વેચતો હોય. એટલે મને જિજ્ઞાસા થઈ, એટલે મેં પૂછ્યું કે કહાં સે આયે હો, કહાં સે આયે હો? તો એને કંઈક મધ્યપ્રદેશના એકાદા ગામડાનું નામ લીધું. ગામડાને મેં કીધું કહાં આયા? તો એમપી में आया. अच्छा, अकेले आए हो? नहीं, हमार लुगाई साथ में है. એટલે મારી ઘરવાળી સાથે આવી છે. हमार लुगाई साथ में है, छोटून छोटून बच्चे साथ में है. અચ્છા, એટલે પછી હજી પહેલો જ દિવસ હતો ને, ખબર નહોતી ને હજી શું છે. એટલે મેં પૂછ્યું કે આમ એટલે મધ્યપ્રદેશ એવડેથી અહીંયા દૂર આવ્યા છો, છોકરાઓ બૈરી છોકરાઓને લઈને આવ્યા છો, રહેવાનું તો इधर ही सो जाते, इधर ममरा बेचते हैं, इधर शाम को सो जाते हैं. મેં કીધું બરાબર હે, તો એમને તો એની જે વ્યવસ્થા તો એવી જ હોય. મેં કીધું દિવસના આમ આશરે કેટલા રળી જાય? એવડે વતનથી દૂર તમે અહીંયા આવ્યા તો દિવસના કેટલા રળી જાય? આપણને સ્વાભાવિક ગુજરાતી મગજ તો કામ કરે જ ને, ગણતરી ગુણાકાર તો આપણા નસોમાં હોય ગુજરાતીમાં. તો દિવસના
कितना कमा लेते हो। હવે જે આંકડો સાચો હોય ખોટો હોય રામ જાણે, એને કીધું કે 200 300 500 આ રેન્જમાં બોલે, હવે સાચો ખોટો ઈ જાણે, આપણને એટલો કીધું। तो इतनी रकम के लिए घर बार छोड़कर इधर ना रहने का ठिकाना, न खाने का ठिकाना, न कुछ है, इतनी भीड़ है, इतना शोर है, इतनी छोटी रकम के लिए अपना वतन छोड़कर इधर बैठे और 1 महीना रहोगे। એ માણસ અભણ માણસ હતો, સમજો એને જવાબ। તમે અમુક આવી જગ્યાએ જાઓ ને તો ઘણી વખત મોટા મોટા ગ્રંથ મારીને તમારી નજર નો ખોલી દે ને, એવો એક સામાન્ય વ્યક્તિ આપણા દેશનો સામાન્ય જન આપણી નજર ખોલી નાખે, આપણી દ્રષ્ટિ ઉઘાડી કરી નાખે। એને શું એક સરસ મજાની વાત કરીને મારા હૃદયમાં કોતરાઈ ગઈ। અરી મૈયા, અહીંયા બધા એમ દરેક સ્ત્રીને મૈયા કે, અરી મૈયા इधर ममरा बेचत है, इधर सोवत है, और यही ममरा खावत है। आ ममरा वेचीए ने आ ममरा खाइए, અને વળી પાછા કોઈક સાધુ સંતોના ભંડારા હોય તો ત્યાં પ્રસાદી લઈ લઈએ। ई ममरा बेचत है, ई ममरा खावत है, इधर सो जावत है, साधु संतों का दर्शन होवत है, गंगा मैया का स्नान होवत है। इससे ज्यादा राम जी को लूटेंगे क्या? इससे ज्यादा राम जी को लूटेंगे क्या? કેટલો સંતોષનો ગુણ અને કેટલો આત્મતૃપ્તિ અને પ્રસન્નતાનો ગુણ આ કથાઓએ મારીને તમારે કે કોઈ પણ સ્થિતિમાં મારા ભગવાનની પ્રસાદી છે એમ સમજીને જીવીએ। આનાથી મોટું વધારે ફળ આ કથાનું બીજું શું હોઈ શકે આપણી ચેતના ઉપર? રામજી કો લૂટેંગે ક્યા? આનથી વધારે શું જોઈએ? આ કથાનો પ્રભાવ છે। હજારો વર્ષોથી પેઢી દર પેઢી દર પેઢી દર પેઢી આ કથા ટ્રાન્સમિટ થતા 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 આપણી સુધી પહોંચતી જ રહી છે, પહોંચતી જ રહી છે। આ દુનિયામાં સૌથી પહેલી રામકથા મેં તમે ભારત ભૂમિમાં જન્મ લેતો દરેક વ્યક્તિ સૌથી પહેલી રામકથા પોતાના માના કંઠે કે પોતાના દાદીના કંઠે સાંભળીને મોટું થાય છે, દરેકે દરેક વ્યક્તિ। હા, મેન તમે સૌથી પહેલી રામકથા કોની પાસે સાંભળી હશે? આપણી મા પાસેથી, આપણી દાદીમા પાસેથી, અને આ નિરંતર ચાલ્યા જ રાખે છે। અને એટલે જ હવેના યુવાનોને ખાસ તો આ કથાઓ ખબર હોવી જોઈએ, કારણ કે અત્યાર સુધીથી આપણા બધા પેઢીઓ આપણને કેતી આવ્યું હતું, કારણ કે કૂવામાં હતું તો હવેડામાં આવ્યું હતું। હવેની પેઢીને જો ખબર નહીં હોય તો ઈ પછી દેશે શું? નહીતર પછી અનુપમાની સ્ટોરીઓ કેવી પડશે? બરાબર? લગ્ન ગીતો તો ભૂસાઈ જ ગયા છે બેનો। હે, હવેની પેઢીઓને કોઈને લગ્ન ગીતો આવડે છે? અહીંયા બેઠેલી વડીલ માતાઓ છે ને, આ છેલ્લી પેઢી હતી જેને લગ્ન ગીતો આવડતા હતા। અમે તો એ તો બધું ભૂહાઈ જ જવાનું છે। અને આવી વ્યાસપીઠો ભારતભરની અંદર, વિશ્વભરમાં આવી વ્યાસપીઠો જહેમત ઉઠાવી રહી છે કે નવી પેઢીના માનસમાંથી આ કથાઓ, જેમ ઓલો બધી અમુક સાંસ્કૃતિક વસ્તુઓ ભૂસાઈ ગઈ, લગ્ન ગીતો ભૂસાઈ ગયા, આ ભૂસાઈ ગયું, એવી રીતે આ કથાઓ નવી પેઢીના મનમાં, આવનારી પેઢીઓના મનમાં આ કથાઓ ભૂસાવવી ન જોઈએ। આ જહેમત ભારતભરની વ્યાસપીઠો ઉઠાવી રહી છે। અને રામકથાના ભુવનમાં હું ને તમે પ્રવેશ કરીએ। સિય રામમય સબ જગ જાની। ગઈકાલે આપણે તુલસીદાસજીના જીવન ચરિત્રનું દર્શન કર્યું, રામચરિતમાનસની રચના કેવી રીતે થઈ એનું દર્શન કર્યું। અને આજે મને આનંદે છે કે એકાદ વર્ષ પહેલા હરિદ્વારમાં ગંગા કિનારે અમારા આ રમણભાઈ અને એમની સરસ મજાની રામસેના અહીંયા ઉપસ્થિત છે
એટલે અમારા પૂર્વ ભાગવત કથાના પૂર્વ યજમાનો અહીંયા ઉપસ્થિત છે. રામકથામાં ભાગવત કથાના યજમાનો, એટલે મારી વ્યાસપીઠ તમને બધાનું તમારું પણ સ્વાગત કરે છે. અને બાકી માનસાની સુગ્ન રામ પ્રેમી રામ ભક્ત જનતા, આપ પણ સારી સંખ્યામાં હવે ધીરે ધીરે ખુરશીઓ ભરાતી જાય છે.